હું રેલવેની અંદર મુસાફરી કરું છું, વારંવાર દાખલો આપું છું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મંચ પર ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, ઉદ્યોગ રાજકોટ ખાતે થવા જઈ રહ્યો છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જામનગર એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે. અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં, પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહ ઉદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે. આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયો. એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે. એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે. એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો તો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો. એ જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પામ્યો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે. ત્યારે આજે આ જે વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ MOU સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો હશે એ બધો જ સહયોગ અમે આપીશું. મિત્રો અને આપ સૌને મારા અશોક ડોમડિયા છે. મારું અહીંયા GIDCમાં ઇન્ડસ્ટ્રી છે. જ્યારે ગુજરાત સરકારની 2003થી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી ત્યારથી હું અત્યાર સુધી બધી વાઇબ્રન્ટ સમિટમાં મેં ભાગ લીધો છે અને અત્યાર સુધી શું હતું કે સરકાર દ્વારા ગાંધીનગરમાં જ વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવતો, જેના હિસાબે જામનગર જેવા નાના જે ટાયર 2 સિટી છે એમને ત્યાં પ્રેઝન્ટ કરવાનો મોકો ના મળતો, કેમ કે આખા ગુજરાતનો પ્રોગ્રામ હતો. હવે સરકારે એક નવું ઇનિશિયેટ લઈ અને દરેક જિલ્લામાં જે તે જિલ્લામાં જે ક્લસ્ટર ડેવલપ થયું છે એ ક્લસ્ટરને બૂસ્ટ આપવા માટે ઘર આંગણે આવા કાર્યક્રમ જે કરવાના ચાલુ કર્યા છે એ ખરેખર સરકારની કામગીરી સરાહનીય છે. અને આના હિસાબે જામનગરની ઇન્ડસ્ટ્રીઝને, બ્રાસ ઇન્ડસ્ટ્રીને ખાસ જે બૂસ્ટર મળશે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, કેમ કે જે કોન્ફરન્સ રાજકોટ થવાની છે ત્યાં ઇન્ટરનેશનલ બાયરો પણ આવવાના છે, B2B મિટિંગ પણ થશે. તો આનો અમારી જામનગર જે આજે અહીંયા જામનગરમાં 3 થી 4000 લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 થી 4 લાખ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી આપતી એક અમારી 5 થી 6000 જેવી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે. તો સરકારના આ ઇનિશિયેટિવથી અમારી નાની ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે. સરકારની આ કામગીરીને હું સરાહનીય ગણું છું અને અમારા જામનગર ઇન્ડસ્ટ્રી વતી સરકારનો આભાર માનું છું.